नमस्कार विद्यार्थी मित्रों, फरीवार आप सौનું રામાણી કોન્સેપ્ટ ટોકમાં હાર્દિક સ્વાગત કરું છું। હું કુલદીપ તેરૈયા આપ સૌ માટે લઈ આવ્યો છું જીપીએસસી અને યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે ખાસ કરંટ અફેર કે જે પ્રિલિમમાં સાથે સાથે મેન્સ અને ઇન્ટરવ્યૂ સુધી ઉપયોગી સાબિત થાય એવું કરંટ અફેર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની આપણે શરૂઆત કરીએ। તો આજના પહેલા આપણે ટોપિક જોઈએ કે આજના કયા કયા એવા ટોપિક છે કે જે આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ। तो आजना जे महत्वपूर्ण जे टॉपिक छे एमां आपणे चर्चा करवाना छीए। एमां पहेलो जे टॉपिक छे ए छे गंगा उत्सव अथवा तो नदी महोत्सव। गंगा उत्सव अथवा तो नदी महोत्सव। गंगा उत्सव अथवा तो नदी महोत्सव जे उजववा भारत सरकारे ताजेतरमां ज उजवणी करी छे। बीजो आपणो महत्वपूर्ण टॉपिक छे जे छे सिम्बेक्स युद्धाभ्यास। सिम्बेक्स युद्धाभ्यास कोनी साथे थई छे, क्यां थयो, एना विषे आपणे चर्चा करशुं। त्रीजो आपणो जे टॉपिक छे ए छे आईएमटी युद्धाभ्यास अने एना पछीनो जे टॉपिक छे भारत सरकारनो ग्लाइफोसेट पर प्रतिबंध। आ ग्लाइफोसेट शुं छे, शेना माटे उपयोगमां आवतुं, शा माटे प्रतिबंध मूक्यो, एना विषे आपणे चर्चा करवाना छीए। अने एना पछी छे विश्व स्वास्थ्य शिखर सम्मेलन जे WHO द्वारा योजवामां आव्युं, एना विषे आपणे चर्चा करवाना छे। एना महत्वना मुद्दाओ क्या हता एना विषे आपणे चर्चा करीशुं। तो चालो विद्यार्थी मित्रों आजना आपणे पेलो जे आपणो टॉपिक छे एना विषे चर्चा करीए। तो पेलो छे गंगा नदी उत्सव अथवा तो नदी महोत्सव। तो आ जे नदी महोत्सव अथवा तो जे गंगा उत्सव छे एनुं आयोजन क्या मंत्रालय द्वारा करवामां आवे छे। तो आ जे गंगा उत्सव छे एनुं आयोजन छे ए जल शक्ति मंत्रालय द्वारा करवामां आवे छे। कोना द्वारा? जल शक्ति मंत्रालय द्वारा करवामां आवे छे। दर वर्षे केटला वर्षे? दर वर्षे आनी उजवणी करवामां आवे छे। आ वर्षे पण 4 नवेम्बरना रोज आनी उजवणी करवामां आवी। क्या मिशन हेठळ करवामां आवे छे उजवणी? तो के स्वच्छ गंगा मिशन अंतर्गत राष्ट्रीय स्वच्छ गंगा मिशन। राष्ट्रीय स्वच्छ गंगा मिशन अंतर्गत आनी उजवणी करवामां आवे छे गंगा उत्सवनी। हवे आ उत्सवनुं आयोजन क्यां थयुं? तो के आ उत्सवनुं आयोजन आ वर्षे मेजर ध्यानचंद स्टेडियम नवी दिल्ली खाते थयुं। कई जग्याए? मेजर ध्यानचंद स्टेडियम नवी दिल्ली खाते करवामां आव्युं आ उत्सवनुं आयोजन। जेमां आ कार्यक्रमनो उद्देश्य शुं हतो? आ जे गंगा उत्सव छे अथवा तो जे नदी महोत्सव छे एनो उद्देश्य शुं छे? तो के आनो उद्देश्य छे के भारतनी जे नदीओ छे, मात्र गंगा ज नहीं पण भारतनी जे नदीओ छे एनो जे तट प्रदेश छे एनी आखी कायाकल्प बदलवानुं। એટલે કે એના જે કિનારાના જે વિસ્તારો છે અથવા તો જે કિનારાના જે શહેરો છે તો એની આખી કાયાકલ્પ બદલવાની અથવા તો એને ત્યાં સ્વચ્છતાથી માંડીને આખો જે કિનારો છે એ વ્યવસ્થિત કરવા માટે આ જે મહોત્સવ છે અથવા આ ઉત્સવ છે એનો મુખ્ય ઉદ્દેશ હતો આ વર્ષનો। હવે આ મહોત્સવ છે એમાં વિવિધ પ્રકારે કલા જે ગંગા નદી કિનારાના જે શહેરો છે ત્યાંની કલા, એના પછી છે સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, જ્ઞાન વિજ્ઞાન છે, કવિતા છે, સંવાદો છે અને વાર્તાઓનું આયોજન થાય છે। નદીઓ રિલેટેડ જે પણ કંઈ સંસ્કૃતિ છે, કલા છે, સંગીત છે, કવિતાઓ છે, સંવાદો છે એનું આ ઉત્સવમાં આયોજન થાય છે। હવે સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયા જે આપણે અમૃત મહોત્સવ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ એના અંતર્ગત આ જે નદી મહોત્સવ છે એના માટે જે ગંગા નદીના કિનારાના 75 અલગ અલગ જે શહેરો અને નગરો છે એમાં પણ આની ઉજવણી કરવામાં આવી। શેના અંતર્ગત? અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર। હવે એમાં પહેલા આપણે જોઈએ ગંગા નદી ઉત્સવ। તો ગંગા નદી ઉત્સવ છે 4 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। શા માટે? એનો ઉદ્દેશ શું છે? તો કે 4 નવેમ્બર 2008 4 નવેમ્બર 2008 ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવેલી હતી। ગંગા નદીને રાષ્ટ્રીય નદી ક્યારે કરવામાં આવી? 4 નવેમ્બર 2008। 4 નવેમ્બર 2008 ના દિવસે ગંગા નદીને રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી હતી। એ માટે એ ઉજવણીના ભાગરૂપે 2017 થી ક્યારથી 2017 થી
2017 થી દર વર્ષે ગંગા ઉત્સવ અથવા તો નદી મહોત્સવ ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગંગા ઉત્સવ આ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે ગંગા ઉત્સવ વાળો. તો એ ગંગા ઉત્સવ છે એ 4 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. શા માટે? તો કે 4 નવેમ્બર 2008 ના રોજ જે ગંગા નદી છે એને રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી હતી. એટલા માટે એના ઉજવણીના ભાગરૂપે 2017 થી વર્ષ 2017 થી ગંગા ઉત્સવ ઉજવવામાં આવે છે. હવે એનો ઉદ્દેશ શું છે? તો કે જન ભાગીદારી વધારવી, ગંગા નદીને પુનઃજીવિત કરવા માટે. આજે જોઈએ છે કે ગંગા નદી ઘણો બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમ પ્રદૂષણ છે, આજુબાજુની જે ગટરો છે અથવા તો આજુબાજુનું જે કારખાનાઓ છે એના જે કેમિકલો છે, રસાયણો છે, આ બધું જે છે એમાં ઠલવાય છે. તો આના કારણે આજે ગંગા નદી છે વધુને વધુ પ્રદૂષિત થતી છે. તો એને જ બચાવવા માટે ગંગા નદી એક તો આપણી પવિત્ર નદી છે, અને આ જે ગંગા નદી છે એને બચાવવા માટે અને એને પુનઃજીવિત કરવા માટે આ ઉત્સવ શરૂ કર્યો છે, જેમાં જન ભાગીદારી વધે, લોકોનો સહયોગ વધે અને લોકો વધારે ને વધારે ગંગા નદીને સ્વચ્છ કરવા માટે આગળ વધે અને ગંગા નદીને જે આ જે ગંગા નદી માટે આ ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો ગંગા એક્શન પ્લાન. ગંગા એક્શન પ્લાન શું છે? તો કે ગંગા એક્શન પ્લાન છે એ આ ગંગા નદી માટેનો પહેલો પ્લાન હતો. એક્શન પ્લાન જે હતો, જે ગંગા નદીને શુદ્ધ કરવા માટે અથવા તો ગંગા નદીને સ્વચ્છ કરવા માટેનો આ પ્રથમ પ્લાન હતો, જે 1985માં શરૂ કરવામાં આવ્યો હતો. કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો કે પર્યાવરણ વન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ જે ગંગા એક્શન પ્લાન છે, આ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ગંગા એક્શન પ્લાનની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1985માં. અને મંત્રાલય ખાસ યાદ રાખજો, ગંગા એક્શન પ્લાન છે એ જળ શક્તિ મંત્રાલય નહીં આવે, પણ પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ આ શરૂ કરવામાં આવેલો છે. એનો ઉદ્દેશ શું છે? આ ગંગા એક્શન પ્લાનનો ઉદ્દેશ શું છે? તો કે ગંગા એક્શન પ્લાનનો ઉદ્દેશ છે ગટર વ્યવસ્થા, જે ગંગા નદીના જે કિનારાના જે શહેરો છે એમાં ગટર વ્યવસ્થા કરવી, પાણીની ગુણવત્તા સુધારવી, જે ગંગા નદીનું જે પાણી છે એની ગુણવત્તા સુધારવી, ઝેરી અને ઔદ્યોગિક રાસાયણિક કચરાઓ છે, જે ઓળખાયેલા જે પ્રદૂષિત એકમો છે, જે કારખાનાઓ છે, જે ઉદ્યોગો છે, જે ગંગા નદીના કિનારે આવેલા છે એમાં જે પ્રદૂષણ થાય છે એની ઓળખ કરીને એને નદીમાં પ્રવેશતા અટકાવવા. એના માટે આ ગંગા એક્શન પ્લાન છે એ શરૂ કરવામાં આવ્યો હતો 1985માં. કયા મંત્રાલય દ્વારા? પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા. અને એના પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ફેઝ 1 હતો. આ ફેઝ 2 જે આ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના છે, ગંગા એક્શન પ્લાનનો બીજો તબક્કો છે. પહેલો તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો. કયા રૂપે? તો કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, જે ગંગા એક્શન પ્લાનનું જ વિસ્તરણ છે. એનો ઉદ્દેશ શું છે? તો કે આ જે ગંગા નદી છે એને સાફ કરવાને, એને જે આ પ્રદૂષણ તો પહેલાં તો અટકાવી દીધું, જે કચરાઓ આવતા હતા અથવા તો રસાયણ જે કચરાઓ આવતા હતા અથવા તો ગટર વ્યવસ્થા હતી એ બધાને તો નિયંત્રિત કરી. તો એના સિવાય જે ગંગા નદી છે એને પણ સાફ સફાઈ માટે આ ફેઝ 2 છે એ શરૂ કરવામાં આવ્યો છે. કઈ યોજના હેઠળ? રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ. એના પછી છે નમામિ ગંગે કાર્યક્રમ. નમામિ ગંગે કાર્યક્રમ. આ નમામિ ગંગે કાર્યક્રમ શું છે એ જોઈએ તો આ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલો જો એક્શન, જે ગંગા એક્શન પ્લાન છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો કેન્દ્ર સરકાર દ્વારા. પણ એનું મંત્રાલય કયું હતું? તો કે વન અને જે આબોહવા મંત્રાલય છે એના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને આ જે મંત્રાલય છે એ કયું મંત્રાલય આવશે? તો કે જળ શક્તિ મંત્રાલય. જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ, નમામિ ગંગે કાર્યક્રમ. આ ખાસ યાદ રાખજો, નમામિ ગંગે કાર્યક્રમ જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો કે 2014ની સાલમાં, વર્ષ 2014માં નમામિ ગંગે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 1985. જ્યારે આ જે નમામિ ગંગે કાર્યક્રમ છે એ 2014ના વર્ષમાં
શરૂ કરવામાં આવ્યો। શેના માટે? ઉદ્દેશ તો બધાયના સરખા જ છે, ગંગા નદીનું સંરક્ષણ કરવા માટે, એના સાથે સાથે પુનઃજીવિત કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। હવે આ પુનઃજીવિત કરવા માટે મેઇન કયા કયા પગલાં લેવાના છે? તો કે સીવેજ ટ્રીટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જે ગટર વ્યવસ્થા છે એને સરખી કરવી, સાથે સાથે જે બીજું બાંધકામ જરૂરી છે એ પણ કરવું, ઇન્ડસ્ટ્રી મોનિટરિંગ, ઉદ્યોગો છે એનું નિયમન કરવું, રિવર સરફેસ ક્લિનિંગ, જે ઉપરની સપાટી છે, જે નદીના ઉપરની સપાટીનું જે પ્રદૂષણ છે એને દૂર કરવું અથવા તો એને ઓછું કરવું, અને જૈવ વિવિધતા અને વનીકરણ, જે ગંગા નદીમાં જે જૈવ વિવિધતા રહેલી છે એનું સંરક્ષણ કરવું। આપણે જોઈએ છે કે ગંગા નદીની અંદર પણ ઘણી બધી જૈવ વિવિધતા રહેલી છે, તો એનું સંરક્ષણ કરવું, અને વનીકરણ કરવું, જે ગંગા નદીનો કિનારો છે આજુબાજુમાં, એ ઉદ્દેશ સાથે આ નમામિ ગંગે કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવેલો છે 2014માં। કોના દ્વારા? જળ શક્તિ મંત્રાલય દ્વારા। એના પછી છે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન। રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન એટલે કે NMCG, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા। રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન, આ મિશનની શરૂઆત છે 2016માં થઈ હતી। ગંગા એક્શન પ્લાનની શરૂઆત ક્યારે થઈ હતી? 1985માં, જ્યારે જે આની પહેલાંનું આપણે જોયું નમામિ ગંગે કાર્યક્રમ, નમામિ ગંગે કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? 2014માં, અને એના પછી હવે આવે છે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન। તો આની શરૂઆત ક્યારે થઈ? તો કે 2016માં। ક્યારે થઈ? 2016માં। અને આ પણ કેના હેઠળ આવે છે? તો કે જળ શક્તિ મંત્રાલય હેઠળ, જળ શક્તિ મંત્રાલય હેઠળ કામ કરે છે। પણ આ જે મિશન છે એ કઈ પરિષદ હેઠળ કાર્ય કરે? કઈ પરિષદ? તો પરિષદમાં આવશે રાષ્ટ્રીય ગંગા પરિષદ। રાષ્ટ્રીય ગંગા પરિષદ, રાષ્ટ્રીય ગંગા પરિષદ હેઠળ આ મિશનની શરૂઆત કરવામાં આવી છે, રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન। હવે એક ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ગંગા પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે? આ પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ગંગા પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે? હવે આમાં આપણને ઓપ્શન આપેલા હોય, ભાઈ ગૃહમંત્રી છે, અથવા તો જળ શક્તિ મંત્રાલયના કોઈ અધિકારી છે, અથવા તો બીજા કોઈ મંત્રી છે, તો એમાં જવાબ આવશે હંમેશા રાષ્ટ્રીય ગંગા પરિષદ છે એની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે વડાપ્રધાન। કોણ કરે છે? વડાપ્રધાન। રાષ્ટ્રીય ગંગા પરિષદની અધ્યક્ષતા હંમેશા કોણ કરે છે? તો કે વડાપ્રધાન કરે છે। એના પછી આપણો બીજો મહત્વપૂર્ણ ટોપિક છે જે છે સિમ્બેક્સ। સિમ્બેક્સ જે યુદ્ધાભ્યાસ છે, આપણે જોઈએ છીએ કે આપણે આજુબાજુના દેશો અથવા તો જે આપણા જે મિત્ર દેશો છે એની સાથે આપણે યુદ્ધાભ્યાસ યોજવીએ છીએ। પછી એ નેવી માટે પણ હોઈ શકે, એરફોર્સ માટે પણ હોઈ શકે, અથવા તો આર્મી માટે પણ હોઈ શકે। તો આવી રીતે આપણે દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ આયોજન કરીએ છીએ, ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ આયોજન કરીએ છીએ। ઘણી બધી વાર જે અલગ અલગ દેશો ભેગા મળીને એકથી જે બે કે ત્રણથી વધુ દેશો ભેગા થઈને પણ ક્યારેક યુદ્ધાભ્યાસો આયોજન કરે છે, જેનાથી શું થાય છે કે એકબીજા દેશોની મિત્રતા પણ વધે છે, સાથે સાથે એકબીજા જે દેશોની જે યુદ્ધાભ્યાસની જે તાલીમ છે એ પણ મળે છે, અને એકબીજા દેશોના જે સહયોગ પણ વધે છે। તો એના કારણે આવા યુદ્ધાભ્યાસો યોજવામાં આવે છે। તો આ જે સિમ્બેક્સ છે, સિમ્બેક્સનું પૂરું નામ શું છે? સિમ્બેક્સ જે યુદ્ધાભ્યાસ છે એનું પૂરું નામ શું છે? તો કે સિમ્બેક્સનું પૂરું નામ છે સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બિલેટરલ એક્સરસાઇઝ। સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ। હવે આ જે સિમ્બેક્સ છે, સિમ્બેક્સનું કેટલામું સંસ્કરણ હતું? તો કે સિમ્બેક્સનું 29મું સંસ્કરણ હતું। કેટલામું સંસ્કરણ યોજાયું? 29મું સંસ્કરણ યોજાયું 1994થી। ક્યારથી? 1994થી આનું આયોજન કરવામાં આવે છે, અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે। કેટલા વર્ષે? સિમ્બેક્સનું આયોજન, આમાં
આના ખાસ કરીને ઘણી બધી વાર સિમ્બેક્સના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, જીપીએસસી અથવા તો યુપીએસસીમાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, કારણ કે આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે સિમ્બેક્સનું. હવે સિમ્બેક્સમાં એવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સિમ્બેક્સ છે આયોજન સિંગાપુર સાથે થાય છે, સિમ્બેક્સનું આયોજન આ સ્થળે થયું, આ વર્ષે આ સ્થળે થયું, સિમ્બેક્સની આટલામી આવૃત્તિ હતી આ વર્ષે, અને સિમ્બેક્સનું આયોજન 1994થી થાય છે, એવા પ્રશ્નો પૂછાય છે. તો આ જે સિમ્બેક્સ છે એનું આયોજન 1994થી થાય છે અને 29મું સંસ્કરણ છે એ તાજેતરમાં યોજાયું. ભારત અને સિંગાપુર વચ્ચે કયો અભ્યાસ છે? તો કે નૌસેના અભ્યાસ. ખાસ યાદ રાખજો, આર્મીનો અભ્યાસ નથી, એરફોર્સનો અભ્યાસ નથી, પણ કોનો અભ્યાસ છે? નૌસેનાનો અભ્યાસ છે, નેવી માટેનો અભ્યાસ છે. તો હવે નેવી માટેનો અભ્યાસ છે તો એનું આયોજન આપણે જોઈએ કે સમુદ્ર આસપાસ જ થયું હશે. તો આનું આયોજન છે 2 ચરણોમાં થયું. 2 ચરણોમાં થયું, જેમાં પહેલું જે ચરણ છે, પહેલા ચરણનું આયોજન જે વિશાખાપટ્ટનમ પાસે જે હાર્બર ટાપુ આવેલો છે ત્યાં આનું આયોજન થયું. હાર્બર ટાપુ ખાસ યાદ રાખજો, હાર્બર ટાપુ વિશાખાપટ્ટનમ પાસે આવેલો છે, ત્યાં આનું આયોજન થયું. અને બીજો જે ચરણ છે જે બંગાળની ખાડીમાં આનું આયોજન થયું. 2 ચરણોમાં આનું આયોજન થયું. પહેલું ચરણ છે એ હાર્બર ટાપુ ખાતે અને બીજું જે ચરણ છે એમાં બંગાળની ખાડી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. આ અભ્યાસની શરૂઆત 1994થી થઈ હતી. ઉદ્દેશ, કયા ઉદ્દેશથી? તો કે આનો ઉદ્દેશ છે હિન્દ મહાસાગરમાં આપણે જોઈએ છે કે જે તે સમુદ્ર છે એ આજુબાજુમાં જે તે સમુદ્ર છે એમાં વધારે ને વધારે સુરક્ષા જાળવી રાખવા માટે આજે વિશ્વના ઘણા બધા દેશો આવી રીતે એકબીજા દેશો સાથે યુદ્ધાભ્યાસો કરે, જેથી કરીને એની આજુબાજુના જે સમુદ્રનો વિસ્તાર છે એમાં વધારે ને વધારે પોતે સુરક્ષા જાળવી શકે. તો એટલા માટે ભારત પણ આ હિન્દ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા વધે એ ઉદ્દેશથી આ અભ્યાસનું આયોજન કરવામાં આવે છે. હવે આની સિવાય આપણે જોઈએ તો સિંગાપુર સાથે આપણે બીજા પણ ઘણા બધા યુદ્ધાભ્યાસો કરીએ. સિમ્બેક્સ તો કરીએ જ છે. સિમ્બેક્સ શેના માટે કરીએ? તો કે નેવી સાથે કરીએ અથવા નૌસેનાનો અભ્યાસ છે. તો એના સિવાય આપણે જોઈએ તો આર્મી સાથે અથવા તો જે થલ સેના છે એની સાથે આપણે કયો અભ્યાસ કરીએ છીએ? તો કે બોલ્ડ કુરુક્ષેત્ર. થલ સેના આર્મીનો જે ભારત અને સિંગાપુરનો જે અભ્યાસ છે, ભારત અને સિંગાપુરનો જે અભ્યાસ છે થલ સેનાનો, એ કયો અભ્યાસ છે? તો કે બોલ્ડ કુરુક્ષેત્ર. કયો અભ્યાસ છે? બોલ્ડ કુરુક્ષેત્ર. જે આપણે આર્મી સાથે કરીએ છીએ, આર્મીનો અભ્યાસ છે જે ભારત અને સિંગાપુરનો છે. એના પછી છે આપણે ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ પણ કરીએ છીએ, જેમાં સિંગાપોર, ઇન્ડિયા અને થાઈલેન્ડ. જે આ નેવીનો અભ્યાસ છે, નેવી અથવા તો નૌસેનાનો અભ્યાસ છે, 3 દેશો સાથે મળીને અભ્યાસ કરે છે. સીટમેક્સ જેનું નામ છે. સીટમેક્સ એટલે કે સિંગાપોર, ઇન્ડિયા અને થાઈલેન્ડ, આ 3 દેશો વચ્ચે ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ, મેરીટાઈમ યુદ્ધાભ્યાસ છે અથવા તો નૌસેનાનો યુદ્ધાભ્યાસ છે. એના સિવાય આપણે એરફોર્સ માટેનો, સિંગાપુર સાથે એરફોર્સ માટેનો જે યુદ્ધાભ્યાસ છે એ માટે કયો અભ્યાસ કરીએ છીએ? તો કે જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ એટલે કે JMT, જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ છે એનું આયોજન ભારત અને સિંગાપુર વચ્ચે જે એરફોર્સ સાથે કરવામાં આવે છે. આ 3 અભ્યાસો આપણે જોયા. બોલ્ડ કુરુક્ષેત્ર આર્મી સાથે, સીટમેક્સ છે ત્રિપક્ષીય અભ્યાસ છે જે સિંગાપોર, ઇન્ડિયા અને થાઈલેન્ડ વચ્ચે નેવી માટે થઈ છે. એના પછી જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ છે JMT છે એરફોર્સ માટેનો યુદ્ધાભ્યાસ છે સિંગાપુર સાથેનો, અને સિમ્બેક્સ છે નેવી માટેનો, નૌસેના માટેનો સિંગાપુર સાથેનો યુદ્ધાભ્યાસ છે. એના પછી છે IMT યુદ્ધાભ્યાસ. IMT, I એટલે કે ઇન્ડિયા, M એટલે કે મોઝામ્બિક અને T એટલે કે તાંઝાનિયા. IMT, I એટલે કે ઇન્ડિયા, M એટલે કે મોઝામ્બિક અને T એટલે કે તાંઝાનિયા. આ યુદ્ધાભ્યાસ કરવામાં આવે ત્રિપક્ષીય, એટલે અંદાજો આવી ગયો હશે કેવો અભ્યાસ છે? તો કે ત્રિપક્ષીય અભ્યાસ છે. IMT જે છે એ ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ છે અને આ ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ છે એનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. કેટલામી વાર? પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ ઇન્ડિયા, મોઝામ્બિક અને તાંઝાનિયા.
આ અભ્યાસનું આયોજન તાંઝાનિયાના કઈ જગ્યાએ થયું, કયા સ્થળે થયું? તો કે તાંઝાનિયાના દર અસ સલામ ખાતે થયું. આ યુદ્ધાભ્યાસનું આયોજન કઈ જગ્યાએ થયું? તો કે તાંઝાનિયાના દર અસ સલામ ખાતે થયું. અને આનું પ્રથમ સંસ્કરણ હતું, એટલે કે પહેલી વાર આ યુદ્ધાભ્યાસનું આયોજન થયું, જે આપણે મોઝામ્બિક અને તાંઝાનિયા સાથે આ યુદ્ધાભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસ કઈ સેના વચ્ચેનો છે? તો કે નૌ સેનાનો અભ્યાસ છે. કયો અભ્યાસ છે? તો કે નૌ સેના માટેનો. ખાસ યાદ રાખજો, સેના પણ યાદ રાખવી જરૂરી છે, કારણ કે એક્ઝામમાં જે નૌસેના છે, એરફોર્સ છે અથવા તો આર્મી છે, એના વિશે પણ પૂછે છે કે ભાઈ આ યુદ્ધાભ્યાસ આ સેના વચ્ચેનો હતો. એટલે આ ખાસ યાદ રાખજો. આ અભ્યાસનો ઉદ્દેશ હિન્દ મહાસાગરમાં સહયોગ વધારવા અને સુરક્ષા વધારવા માટેનો છે. અને નૌસેનાને પ્રશિક્ષણ મળે, નૌસેનાને પ્રશિક્ષણ મળે, ટ્રેનિંગ મળે, એકબીજા દેશોનો સહયોગ મળે, એ માટેનો આનો ઉદ્દેશ છે. એના પછીનો જે ટોપિક છે આપણો છે એ છે ભારત સરકારે ગ્લાયફોસેટ છે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ગ્લાયફોસેટ શું છે એ આપણે જોઈએ. ગ્લાયફોસેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો ગ્લાયફોસેટ છે એક પ્રકારનું રસાયણ છે જેનો ઉપયોગ પ્રતિબંધિત પહેલા એટલો બધો નહોતો, પણ હવે એને પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. એનો ઉપયોગ પહેલા ક્યાં હતો, શેના માટે કરવામાં આવતો? તો કે ઘાસનો નાશ કરવા માટે વાપરવામાં આવતો. જેમ કે જે ઘાસ છે, જે નકામું ઘાસ છે, એ ઘણી બધી જગ્યાએ ઉગી જતું હોય છે. તો આવા જે ઘાસનો નાશ કરવા માટે અથવા તો એવી વનસ્પતિ છે કે જે નકામી વનસ્પતિ છે અથવા તો જે નડતરરૂપ વનસ્પતિ છે, એનો નાશ કરવા માટે આ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો, જેના દ્વારા લગભગ તમામ છોડ અને ઘાસના વિકાસ માટે જરૂરી ચોક્કસ પ્રોટીનનું જે ઉત્પાદન કરવાથી તેમને રોકી શકાય છે. એટલે કે વનસ્પતિ છે એને પ્રોટીન જે મેળવે છે, તો એ પ્રોટીન જે છે એને મહત્વપૂર્ણ જે ઉત્પાદનમાં જે પ્રોટીન છે એને મેળવવામાં જે મદદરૂપ થાય છે, પણ એને શું કરે છે? રોકે છે. આ રસાયણ શું કરે છે? રોકે છે. અને પરિણામ શું આવે છે? આ વનસ્પતિ છે એ પોતાની રીતે નાશ થઈ જાય છે. એટલે આ જે ગ્લાયફોસેટનો ઉપયોગ હતો. પણ હવે સરકારે આ જે ગ્લાયફોસેટ છે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. શા માટે પ્રતિબંધ મૂક્યો? હવે પહેલા એ જોઈએ કે આનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો. તો ઘાસને બાળવા માટે અથવા તો ઘાસને નાશ કરવા માટે તો ઉપયોગ થતો જ હતો, પણ ઘણી બધી બીજી જે પણ જગ્યાએ ઉપયોગ થતો હતો, કે ચાના બગીચાઓમાં બિનજરૂરી જે ઘાસ અને છોડના વિકાસને નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ થતો હતો. જે ચાના જે બગીચાઓ છે એમાં આનો ઉપયોગ થતો હતો, ઘાસ અને જે બિનજરૂરી ઘાસ છે અને જે છોડ જે ઉગી જતા હતા એને રોકવા માટે. અને એના પછી ગેરકૃષિ પ્રવૃત્તિમાં આનો સરકારે ઉપયોગ જાહેર કરેલો હતો, પણ કેવો? ગેરકૃષિ ઉપયોગ, કૃષિ સિવાયનો ઉપયોગ આનો સરકારે પ્રતિબંધ નહોતો. એટલે કે સરકારે છૂટ આપેલી હતી. ગેરકૃષિ જે ઉપયોગ છે એના માટે છૂટ હતી, પણ હવે લોકો શેમાં ઉપયોગ કરતા હતા? તો કે કૃષિ પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરતા હતા. તો તેનો ઉપયોગ ગેરકૃષિ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સિંચાઈ ચેનલો, જે સિંચાઈ જે છે એમાં જે પાઇપલાઇનો છે અથવા તો જે બીજા જે કોઈ નહેરો છે એમાં જે વનસ્પતિ ઉગી ના જાય, જે બિનજરૂરી વનસ્પતિ ઉગી ન જાય અને એનાથી જે પાઇપલાઇન છે એને નુકસાન થાય, તો એવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો. રેલવે માર્ગો પર આનો ઉપયોગ કરવામાં આવતો. પડતર ભૂમિ જે છે એના પર પણ આનો ઉપયોગ કરવામાં આવતો. ડેમ છે એમાં ઉપયોગ કરવામાં આવતો. ખેતરની સીમાઓ જે છે એમાં આનો ઉપયોગ કરવામાં આવતો. પાર્ક, જે નવા ઔદ્યોગિક પાર્કો બને છે એના માટે અથવા તો જે બાગ બગીચાઓ છે એના માટે, ઔદ્યોગિક અને લશ્કરી શ્રેણીઓ છે એવા સ્થળો છે કે જે લશ્કરો માટે પણ ઉપયોગ જે જરૂરી છે એવા, અને હવાઈ અડ્ડાઓ, એરપોર્ટ ખાસ કરીને એમાં જે ઉપયોગ હતો એના માટે પરમિશન હતી. વીજળી સ્ટેશનો વગેરેમાં આનો ઉપયોગ લઈ શકવા માટે આના માટે પરમિશન હતી. પરંતુ આનો ઉપયોગ ધીમે ધીમે વધતો ગયો અને જે કૃષિ પ્રવૃત્તિ છે એમાં પણ આનો ઉપયોગ થવા લાગ્યો. તો શા માટે સરકાર દ્વારા આના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો પહેલું તો એનું કારણ હતું કે આ જે ગ્લાયફોસેટ છે રસાયણ,
એ જ્યારે વનસ્પતિના સંપર્કમાં આવે છે અને એના કારણે જે કૃષિ પ્રવૃત્તિમાં વધારે ને વધારે આનો ઉપયોગ થવા લાગ્યો, એના કારણે જે ઉત્પાદન થાય છે, જે પાકનું ઉત્પાદન થાય છે, એના કારણે જે જમીન પણ કેવી થઈ જાય છે, આવી રસાયણ જે થઈ જાય છે અને રાસાયણિક થઈ જાય છે, અને એના કારણે આ જે ઉત્પાદન થાય છે, જે ખોરાક માટે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એમાં પણ આ ગ્લાયફોસેટનું તત્વ જોવા મળતું હતું અને એના કારણે કેન્સર જેવા રોગો છે એ થાય છે. તો સરકારે આ માટે જરૂરી પગલાં લઈને આ ગ્લાયફોસેટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે અત્યારે આપણે જોઈએ તો કેન્સરના દર્દીઓ ભારતમાં ઘણા બધા જોવા મળે છે. તો એનું મુખ્ય કારણ છે, જેમાં આપણે જોઈએ છે કે ભાઈ ગુટકા થાય છે અથવા તો બીજે તમાકુથી થાય છે, આનાથી તો થાય જ છે, પણ સામાન્ય રીતે જે ખેતરોમાં અથવા તો કૃષિ પ્રવૃત્તિઓમાં જે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો જે વધારે ને વધારે ઉપયોગ થાય છે, એના કારણે પણ કેન્સરના ઘણા બધા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તો એમાંથી જ આપણે જોઈએ તો આજે કૃષિ પ્રવૃત્તિમાં જે ગ્લાયફોસેટનો ઉપયોગ થતો, જે નકામા ઘાસને બાળવા માટે, એના કારણે પણ આ જે ઉત્પાદન હતું એ રાસાયણિક અથવા તો ઝેરી બની જતું, એના કારણે આ જે કેન્સર છે એને વધારે ને વધારે આ ઉત્સર્જન અથવા તો કેન્સર છે એ માણસમાં થવાની સંભાવના વધી જતી. એના પછી છે નાના જીવજંતુ અને મધમાખીમાં ઘટાડો. હવે વધારે ને વધારે ગ્લાયફોસેટનો ઉપયોગ કરવાથી શું થયું કે ભાઈ આવી જે વનસ્પતિઓ છે એ રાસાયણમાં સંપર્કમાં આવી, ગ્લાયફોસેટના સંપર્કમાં આવી. હવે જે નાના નાના જીવજંતુઓ છે અને મધમાખી છે, એને મુખ્ય ખોરાક શેમાંથી મળે છે તો કે આવી વનસ્પતિઓમાંથી. હવે એ આવી વનસ્પતિઓના સંપર્કમાં આવે છે, એના કારણે શું થાય છે કે એ પણ એને જે શરીર છે એમાં ઝેર આવે છે અને એના કારણે આવી જે મધમાખીઓ છે એમાં પણ ઘટાડો નોંધાયો છે. નાના નાના જે જીવજંતુઓ છે એમાં પણ ઘટાડો નોંધાયો છે. હવે આપણને લાગે કે ભાઈ જીવજંતુ અને મધમાખીમાં ઘટાડો થવાથી શું થાય, પણ એક પ્રકારે આ જે આખી પારિસ્થિતિક તંત્ર છે, આખું પારિસ્થિતિક તંત્ર છે એમાં આખો ફેરફાર થાય છે. આગળ આપણે જોઈએ મોટા પ્રાણીઓ અને પારિસ્થિતિક તંત્રને પણ નુકસાન થાય છે. ઘણા બધા પક્ષીઓ છે, ઘણા બધા જે તૃણાહારીઓ છે, તૃણાહારીઓ એટલે કે હરણ છે અથવા તો બીજા કોઈ સસલા છે, આવા જે તૃણાહારીઓ પ્રાણીઓ છે એને પણ નુકસાન થાય છે. એ પણ વધારે ને વધારે આના કારણે કેવા બન્યા, ઝેરી બન્યા અને એ જ ખોરાક એનો વધારે ને વધારે ઝેરી બન્યો અને એના કારણે મૃત્યુ પામ્યા. ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે આજે સંકટગ્રસ્ત છે, આવા બધા રસાયણોના કારણે જે સંકટગ્રસ્ત બન્યા છે અને આવા મોટા પ્રાણીઓને પણ નુકસાની ગઈ, જેના કારણે આજે પારિસ્થિતિક તંત્ર છે એને પણ નુકસાન થઈ રહ્યું છે. કારણ કે આપણે જોઈએ તૃણાહારી છે તો તૃણાહારીને નુકસાન થાય છે અથવા તો એના જે ખોરાકમાં ઝેર ભળી જાય છે. પરિણામ શું થાય છે કે ભાઈ જે એને ઉપરના જે શ્રેણીના જે પ્રાણીઓ છે, જેમ કે માંસાહારીઓ છે અથવા તો જે મિશ્રાહારી જે છે, એને પણ સાથે સાથે નુકસાન થાય છે. તો આખા પારિસ્થિતિક તંત્ર છે એને પણ આનાથી નુકસાન થાય છે. તો એટલા માટે આ જે ગ્લાયફોસેટ છે એના ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એના પછી છે આગળનો આપણો ટોપિક છે, હવે આગળનો આપણે ટોપિક જોઈએ છે ગ્લાયફોસેટ છે. તો એક્ઝામમાં એવી રીતે પૂછી શકે કે ગ્લાયફોસેટ એ શું છે. તો ગ્લાયફોસેટમાં ઓપ્શન આપેલા હોય, ગ્લાયફોસેટ છે એક પ્રકારનું રસાયણ છે કે જે વનસ્પતિનો નાશ કરવા માટે, જે બિનજરૂરી વનસ્પતિ છે એનો નાશ કરવા માટે અથવા બિનજરૂરી છોડ છે એનો નાશ કરવા માટે ઉપયોગી છે, જેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અથવા તો આ જે ગ્લાયફોસેટ છે એના દ્વારા જે પેલા ગેરકૃષિ ઉપયોગ હતો એના માટે પરમિશન હતી, પણ સરકારે હવે એના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. તો આવી રીતે પ્રશ્ન પણ પૂછી શકે. એના પછી છે વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન, WHO દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય જે શિખર સંમેલન છે એનું આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું તો કે બર્લિન ખાતે, જર્મનીના બર્લિન ખાતે આયોજન કરવામાં આવ્યું. જર્મની ખાતે અથવા તો જર્મનીના બર્લિન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. હવે આ જે વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન છે 2009થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ક્યારથી આયોજન કરવામાં આવે છે? દર વર્ષે આયોજન કરવામાં આવે છે. કયા વર્ષથી? 2009થી. આ વર્ષનું જે આ સંમેલન હતો, આ વર્ષનું જે સંમેલન હતું એનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે આ વર્ષનું જે સંમેલન હતું એનો મુખ્ય ઉદ્દેશ હતું પોલિયો નાબૂદી
અને ડિજિટલ સ્વાસ્થ્ય. પોલિયો નાબૂદી અને ડિજિટલ સ્વાસ્થ્ય. પોલિયો વિશે આપણે આગળ જોઈએ. ડિજિટલ સ્વાસ્થ્ય આજની એક પ્રકારે જે જરૂરિયાત ગણી શકાય. ડિજિટલ સ્વાસ્થ્ય આપણી સરકાર પણ એ ડિજિટલ સ્વાસ્થ્ય ઉપર વધારે ને વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે સાથે WHO પણ 2020થી 2025 સુધીનો એક પ્રકારનો રોડમેપ તૈયાર કરેલો છે, જેથી કરીને ડિજિટલ જે સ્વાસ્થ્ય છે એમાં વધારો થાય. ડિજિટલ સ્વાસ્થ્ય શું છે તો કે ટેલિમેડિસિન છે, અથવા તો જે તમારું મેડિકલ રેકોર્ડ છે, અથવા તો સ્વાસ્થ્ય જે રેકોર્ડ છે એ હેલ્થ રેકોર્ડ છે, જેથી કરીને તમને આપણે એક પ્રકારનું કાર્ડ આપવામાં આવશે, જેથી કરીને એ કાર્ડ ઉપરથી આખા આપણા શરીરમાં જે પણ કંઈક ખામીઓ છે, અથવા તો ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે, અથવા તો ક્યાં રોગ છે, અથવા તો આગળ કેવી રીતે દવા લીધેલી છે, આ સંપૂર્ણ માહિતી એક ઇલેક્ટ્રોનિકના માધ્યમથી આપણી જળવાઈ રહે છે. આખા આપણા બોડીના જે તમામ માહિતી છે, જે આગળ આપણે રિપોર્ટ જે પણ કરેલા છે, અથવા તો આપણે આગળ જે ક્યાં ક્યાં આપણે આરોગ્યની ક્ષેત્રે આપણે કેવી રીતે આપણે આગળ કાળજી લીધેલી, એ તમામ પ્રકારના જે રેકોર્ડ છે એ ડિજિટલ હેલ્થ હેઠળ આવે છે. જેનાથી શું થાય છે કે ભાઈ વધારે ને વધારે સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણે સુધારાઓ કરી શકીશું, અને વધારે ને વધારે જે વિશ્વમાં જે સ્વાસ્થ્ય છે એમાં સુધારાઓ થશે. તો ડિજિટલ સ્વાસ્થ્ય હેઠળનો આ ઉદ્દેશ હતો. અને બીજું હતું પોલિયો નાબૂદી. હવે પોલિયો વિશે જોઈએ તો પોલિયો આજે લગભગ તમામ દેશોમાં નાબૂદ થઈ ચૂક્યો છે. તમામ દેશોમાં નાબૂદ થઈ ચૂક્યો છે, પરંતુ બે એવા દેશો છે કે જ્યાં આજે પણ હજી પોલિયોના કેસ જોવા મળે છે. એક છે અફઘાનિસ્તાન અને બીજું છે પાકિસ્તાન. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળે છે આજે પણ. એ સિવાય ક્યાંય બીજે પોલિયોના કેસ છેલ્લા વર્ષોમાં જોવા મળેલા નથી. ભારતમાં છે, ભારતમાં વર્ષ 2011થી પોલિયોના 0 કેસ જોવા મળે છે. 2011થી કેટલા કેસ જોવા મળે છે? 0 કેસ. હવે જ્યારે જે સતત 3 વર્ષ સુધી કોઈ એવો રોગ છે કે જે જોવા મળતો નથી, અથવા તો 0 કેસ આવે છે, 0 કેસ આવે છે કોઈ રોગમાં, તો એને WHO દ્વારા 3 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? જે તે દેશમાં 3 વર્ષ પછી એને નાબૂદ જાહેર કરવામાં આવે છે. સતત 3 વર્ષ જો કોઈ પણ રોગ જોવા ન મળે તો એટલે 2011થી આપણે 0 કેસ જોવા મળતો એટલા માટે 2014માં સતત આપણે 0 કેસ આવ્યા 2014 સુધી, એટલે કે 3 વર્ષ સતત કેસ 0 આવ્યા. એટલા માટે 2014માં WHO દ્વારા પોલિયોને ભારતમાંથી નાબૂદ જાહેર કરવામાં આવ્યો. કયા વર્ષમાં? આ ખાસ યાદ રાખજો, 2014માં ભારત પોલિયો નાબૂદ થઈ ચૂક્યું છે. પોલિયો વિશે આપણે જોઈએ. પોલિયો શું છે અથવા તો કેવી રીતે ફેલાય છે? આ રોગને માત્ર ને માત્ર રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. જો પેલા પગલાં લીધેલા હોય તો એને અટકાવી શકાય છે, પણ એકવાર થઈ જાય છે પોલિયો તો એનો કોઈ આજ સુધી ઈલાજ છે નહીં, અથવા તો એનો ઈલાજ શક્ય નથી. આ ખાસ યાદ રાખજો, એને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. પહેલાં જો એના પગલાં લેવામાં આવે તો એને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે, પણ એનો કોઈ પોલિયો થઈ જાય પછી કોઈ એનો ઈલાજ નથી. મૂળ નામ છે પોલિયોમેલાઇટિસ, જેને મોટે ભાગે પોલિયો કે શિશુઓનો લકવો તરીકે પણ ઓળખવામાં આવે છે. શિશુઓનો લકવો અથવા તો પોલિયો તરીકે ઓળખવામાં આવે છે. મૂળ નામ છે પોલિયોમેલાઇટિસ, જે એક વિષાણુ દ્વારા, ખાસ યાદ રાખજો, વાયરસ દ્વારા ફેલાય છે. અને કેવો છે? ચેપી રોગ છે, સંક્રામક રોગ છે, ચેપી રોગ છે. એટલા માટે જ આપણે ભારત સરકારે ઘણા વર્ષોથી જે દેશોમાં પોલિયોના કેસ છે એ દેશોમાંથી આવતા જે નાગરિકો છે એની ફરજિયાતપણે જે મેડિકલ ચેકઅપ કરવું કે એનામાં પોલિયોના લક્ષણો નથી, તો એ માટે ફરજિયાત કરેલું છે કે જે વિદેશથી જે નાગરિકો આવે છે જે દેશોમાં પોલિયોના કેસ છે એના માટે. તો આવા જે ચેપી રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે, સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમિતના માધ્યમથી ફેલાય છે. આ જે પોલિયો છે, પોલિયોને સર્વપ્રથમ કોણે ઓળખ્યો હતો, અથવા તો આ જે વાયરસ છે એને કોના દ્વારા ઓળખાણ શોધ કરી હતી? તો કે 1908માં કાર્લ લેન્ડસ્ટીનર જે વૈજ્ઞાનિક હતા, 1908માં કાર્લ લેન્ડસ્ટીનર નામના જે વૈજ્ઞાનિક હતા 1908માં, એના દ્વારા પોલિયો વાયરસની શોધ થઈ હતી.
જો વેક્સિનની શોધ નથી થઈ 1908માં કાર્લ લેન્ડ સ્ટીનર દ્વારા પોલિયોના વાયરસની શોધ થઈ હતી, ભાઈ આના દ્વારા ફેલાય છે. એના પછી જે ઓરલ પોલિયો રસી, જે આપણે જોઈએ છે કે આપણે સામાન્ય રીતે તમામ બાળકો, ભારતના તમામ બાળકો માટે રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તો એ જે રસીકરણ કાર્યક્રમ છે, જે આપણને ઓરલ એટલે કે લિક્વિડ સ્વરૂપે જે આપવામાં આવે છે, ઓરલ પોલિયો રસી જે છે OPV, પોલિયો માટેની રસી કઈ છે? OPV. ખાસ યાદ રાખજો, આ વેક્સિન છે OPV, જે કોના દ્વારા વિકસિત કરવામાં આવી હતી? તો એનું ખાસ નામ યાદ રાખજો, આલ્બર્ટ સાબિન દ્વારા. સાબિન છે અહીંયા, સાબિન દ્વારા, સાબિન, આલ્બર્ટ સાબિન દ્વારા આનું જે છે શોધ કરવામાં આવી હતી. ઓરલ પોલિયો રસીની શોધ કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો કે આલ્બર્ટ સાબિન દ્વારા આની જે છે વેક્સિન એની શોધ કરવામાં આવેલી હતી. પણ આ ઓરલ જે પોલિયો વેક્સિન છે OPV છે, એની પાછળથી શોધ થઈ હતી. એ પહેલા 1953માં, આ 1990 આસપાસ છે આની શોધ થઈ હતી, પણ 1953માં આની પહેલા શોધ થઈ ચૂકી હતી. તો એ કોણ હતા? તો એ હતા જોનાસ સાલ્ક. સૌ પ્રથમ પોલિયો માટેની વેક્સિન શોધ કરનાર વ્યક્તિ કોણ હતા? જોનાસ સાલ્ક. કોણ હતા? જોનાસ સાલ્ક. આ ખાસ યાદ રાખજો, પ્રથમ વેક્સિન શોધ કરનાર. આપણે જે આગળ જોયું જે એ કોણ હતા? તો કે એ OPV, આપણે જે બધાએ લીધેલી છે OPV ના જે રસી જે છે અથવા વેક્સિન છે એના શોધક કોણ છે? તો કે આલ્બર્ટ સાબિન. પણ જે પોલિયોની પહેલી વેક્સિન છે એની શોધ કરનાર વ્યક્તિ હતા જોનાસ સાલ્ક. અને જોનાસ સાલ્કે પ્રથમ વેક્સિન શોધ કરી હતી પોલિયોની, એટલા માટે 24 ઓક્ટોબર જે એની જન્મ જયંતિ છે, જોનાસ સાલ્કની જન્મ જયંતિ છે 24 ઓક્ટોબર. 24 ઓક્ટોબરના વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 24 ઓક્ટોબરના દિવસે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અને આ જે કોની જન્મ જયંતિ નિમિત્તે? તો કે જોનાસ સાલ્કની જન્મ જયંતિ નિમિત્તે. શા માટે? તો કે જોનાસ સાલ્ક દ્વારા પોલિયોની પ્રથમ વેક્સિનની શોધ કરવામાં આવી હતી, એટલા માટે એની જન્મ જયંતિ નિમિત્તે પોલિયો દિવસ, વિશ્વ પોલિયો દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે જે આ અલગ અલગ જે ટોપિક જોયા, જે UPSC અને GPSCમાં સામાન્ય રીતે તમને પ્રિલિમમાં, મેઇન્સમાં ઉપયોગી સાબિત થાય, તો આવા જ કરંટ અફેર માટે તમે જોડાયેલા રહો રામાણી કોન્સેપ્ટ સાથે. થેન્ક યુ.